નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સુરત. જૂનાગઢમાં મંતવ્ય ન્યૂઝના સમાચારની અસર જોવા મળી છે. તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝની ઇમ્પેક્ટ સામે આવી રહી છે. મંતવ્ય ન્યૂઝના સમાચારની અસર સામે આવી રહી છે. તો સિંહ પજવણીના મુદ્દે તપાસના આદેશ આપ્યા હતા. મુખ્ય વન સંરક્ષણ દ્વારા આદેશ અપાયા હતા. જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે. ગઈકાલ સવારનો જ વિડીયો હોવાનું ખુલ્યું છે. તો સાસણગીર જંગલ વિસ્તારનો વિડીયો સામે આવ્યો છે. ગઈકાલ સવારની જ વાત સામે આવી રહી છે. તો જૂનાગઢમાં મંતવ્ય ન્યૂઝના સમાચારની અસર જોવા મળી છે. એક બાઇક ચાલક એ સિંહ પરિવારની પજવણી કરતો નજરે પડી રહ્યો છે. બાઇક ચાલકની તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. નેસ વિસ્તારના લોકો રોડ ઉપરથી પસાર થાય છે. સાસણગીર જંગલ વિસ્તારનો વિડીયો સામે આવી રહ્યો છે. ગઈકાલ સવારનો જ આ વિડીયો હોવાનું ખુલ્યું છે. તો મુખ્ય વન સંરક્ષણ દ્વારા આદેશ અપાયા હતા. સિંહ પજવણીના મુદ્દે તપાસના આદેશ અપાયા હતા. બાઇક ચાલક સિંહ પરિવારની પજવણી કરતો નજરે પડી રહ્યો છે. તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢમાં મંતવ્ય ન્યૂઝના સમાચારની અસર જોવા મળી છે. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી અમર, જૂનાગઢમાં સિંહ પજવણીના મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તે દરમિયાન મંતવ્ય ન્યૂઝના સમાચારની અસર સામે આવી છે. આપ શું કહેશો? ચોક્કસથી બપોરના સમયે મંતવ્ય ન્યૂઝ પાસે જયારે વિડીયો આવ્યો અને તેને પ્રકાશિત કરવામાં આવ્યો અને બાદમાં તપાસના આદેશ છે તે મુખ્ય વન સંરક્ષક દ્વારા આપવામાં આવ્યા છે. વાત કરવામાં આવે વિડીયોની તો ગઈકાલ વહેલી સવારનો જે ગીર નેશનલ સફારી પાર્ક છે ત્યાંનો વિડીયો છે તે પણ સામે આવ્યું છે. હાલ તો જે ગીર જંગલની અંદર જે નેસડાઓ આવેલા છે અને ત્યાં માલધારીઓ રહેતા હોય છે અને તેમાં કોઈએ આ પજવણી કરી હોવાનું હાલ પ્રાથમિક અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે. સમગ્ર મામલે હાલ તપાસના આદેશ છે તે સીસીએફ આરાધના સાહુ મેડમ છે તેમના દ્વારા આપવામાં આવ્યા છે. ખાસ કરીને વિડીયોમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક બાઇક ચાલક છે જે ડબલ સવારીમાં છે અને તે 6 જેટલા સિંહો છે આ રૂટ ઉપર બેઠા હતા. આ એક ગીર નેશનલ સફારી પાર્ક છે તેનું રૂટ છે અને ત્યાં સિંહ દર્શન છે તે પ્રવાસીઓ કરતા હોય છે. પરમિટ લઈને અંદર જવાનું હોય છે અને પરંતુ આ માલધારીઓ પાસે પરમિટ હોય છે ત્યાં અવર જવર માટેની અને સિંહો હતા તે જોઈ રહ્યો છે કે ત્યાં સિંહ છે છતાં પણ સિંહો પણ ગાડી ચડાવી દેવાનો પ્રયાસ તે કરવામાં આવ્યો છે ને બાઇક નજીક આવતા સિંહો બીકના મારે છે તે જંગલ તરફ ફરી ભાગી ગયા હતા. તે પણ વિડીયોમાં દેખાઈ રહ્યું છે. આ સમગ્ર મામલે હાલ વન વિભાગ દ્વારા તપાસના આદેશ અપાયા છે ને આ જે શખ્સો દ્વારા જે સિંહની પજવણી કરવામાં આવી છે તે મુદ્દે હાલ તપાસના આદેશ કરાયા છે. જી અમર, સમગ્ર માહિતી બદલ આભાર. તો આપ ટીવી સ્ક્રીન પર વિડીયો જોઈ શકો છો કે જેમાં બાઇક ચાલકો સિંહની પજવણી કરતા નજરે પડી રહ્યા છે. જૂનાગઢથી આ સમાચાર સામે આવ્યા છે. મુખ્ય વન સંરક્ષણ દ્વારા આ મુદ્દે હાલ અત્યારે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ગઈકાલ સવારનો જ વિડીયો હોવાનું ખુલ્યું છે. તો સાસણગીર જંગલ વિસ્તારનો વિડીયો સામે આવી રહ્યો છે. બાઇક ચાલક સિંહ પરિવારની પજવણી કરે છે. બાઇક ચાલકની તપાસ કરવા માટે વન સંરક્ષક દ્વારા હાલ અત્યારે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તો નેસ વિસ્તારના લોકો રોડ ઉપરથી પસાર થતા હોય છે. તે દરમિયાન બાઇક ચાલક એ સિંહ પરિવારની પજવણી કરતો હોય તેવો વિડીયો સામે આવ્યો છે. ગઈકાલ સવારનો જ આ વિડીયો હોવાનું ખુલ્યું છે. તો હાલ આ સમગ્ર મામલે મુખ્ય વન સંરક્ષણ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સિંહ પજવણીના મુદ્દે તપાસના આદેશ અપાયા છે. आज जो एक वीडियो वायरल हुआ है जिसमें सेंचुरी के अंदर हाँ रास्ते पे है तो बाइक ऊपर ले जाता है टूट कर तो क्या मामला है और क्या जी आप जो वीडियो के बारे में बोल रहे हैं जो आज वीडियो वायरल हुआ है तो वो वीडियो जो है वो गिर सेंचुरी का जो टूरिज्म एरिया है जहाँ पे आप वीडियो में देख ही सकते हैं कि टूरिस्ट भी है और वहाँ पे 6 लायन थे 6 पाटड़े थे एक्चुअली रोड के ऊपर ही थे और जैसे कि आपने देखा होगा वो वीडियो में एक बाइक क्रॉस कर रही है. सो बाइक में हमारे गिर के जो कुछ नेसेस है तो नेस का भी जो मालधारी है जो लोग हैं वो उस रास्ते को यूज करते हैं. तो उस समय भी वो बाइक में आप देख सकते हैं कि 2 लोग थे तो उन लोगों ने क्रॉस किया है एंड वो एक हमारा जो वाटर पॉइंट है पानी का पॉइंट है
वो खुटनी करके एक पानी का पॉइंट है, तो वो पानी के पॉइंट के बाजू में का ही पॉइंट है। उस टाइम में वहाँ पे स्टाफ भी थे और स्टाफ ने भी उस बाइक को नहीं जाने के लिए और रोकने के लिए भी बोला है और साइड करके भी रख दिए थे। फिर भी थोड़ा सा आई थिंक लापरवाही होगा या जो भी है, अभी हमने इंक्वायरी दिया हुआ है। तो अभी इंक्वायरी जो है, जो गिर पश्चिम के रेंज ऑफिसर है डड़गड़ी के, वो करेंगे और वहाँ पे जो एससीएफ है वो भी उसका सुपरविजन करेंगे और उसका प्रॉपर इंक्वायरी करने का अभी सूचना उनको दिया गया है। एक बार इंक्वायरी हो जाए फिर हम डिटेल्स आपको ज्यादा बता पाएंगे। लाइन को करने के लिए करते हैं तो क्या उसके प्रावधान है, पनिशमेंट क्या होती है? देखिए, ये घटना तो कल ही बनी थी और लायन आपको पता है कि इट्स ए शेड्यूल 1 एनिमल, वाइल्ड लाइफ प्रोटेक्शन एक्ट में ये शेड्यूल 1 एनिमल है। तो उसका जो है, इसको जब हम चेज करते हैं या तो हम उसको परेशान करते हैं तो उसको हंटिंग जैसा गुनाह में हम भी गिन सकते हैं। पर एक बार इंक्वायरी हो जाए फिर हम आपको विगतवार देंगे, डिटेल्स आपको बताता हूँ। દ્વારકાના કલ્યાણપુરમાં નાવદરા ગામે પંચવક્કીમાં આગનો બનાવ સામે આવી રહ્યો છે તો દ્વારકાથી સમાચાર સામે આવ્યા છે કલ્યાણપુરના નાવદરા ગામે પવનચક્કીમાં આગ લાગી છે તો વાડીની પવનચક્કીમાં આગનો વિડીયો સામે આવી રહ્યો છે। દ્વારકાથી સમાચાર સામે આવી રહ્યા છે, નાવદરા ગામની ઘટના છે। ખાનગી કંપનીની પવનચક્કીમાં આગ લાગી છે, વિડીયો પણ સામે આવી રહ્યો છે। આપ ટીવી સ્ક્રીન પર વિડીયો જોઈ શકો છો। પવનચક્કીમાં આગ લાગતા જ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે। તો વાડીની પવનચક્કીમાં આગનો વિડીયો પણ સામે આવી રહ્યો છે। ખાનગી કંપનીની પવનચક્કીમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે। તો કલ્યાણપુરના નાવદરા ગામની ઘટના છે। પવનચક્કીમાં આગનો બનાવ સામે આવી રહ્યો છે। ખાનગી કંપનીની પવનચક્કીમાં આગ લાગી છે। પવનચક્કીમાં આગ લાગતા જ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે। તો વાડીની પવનચક્કીમાં આગનો વિડીયો પણ સામે આવ્યો છે। દ્વારકાથી સમાચાર સામે આવ્યા છે કલ્યાણપુરના નાવદરા ગામે પવનચક્કીમાં આગ લાગી છે। આપ વિડીયોમાં જોઈ શકો છો કે આગ લાગતા જ આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। તો ખાનગી કંપનીની પવનચક્કીમાં આગ લાગી હોવાની માહિતી સામે આવી રહી છે। પવનચક્કીમાં આગ લાગતા જ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે। વાડીની પવનચક્કીમાં આગનો વિડીયો સામે આવી રહ્યો છે। રાજ્યમાં ડુપ્લિકેટ ચીજવસ્તુ પકડાવાનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે અને ત્યારે ડુપ્લિકેટ ઘી, દારૂ બાદ હવે ડુપ્લિકેટ શેમ્પુ અને વિમલ ઝડપાયા છે। તો સુરતમાં ઓલપાડના માસમા ગામેથી ડુપ્લિકેટ શેમ્પુ અને વિમલ બનાવવાનું નેટવર્ક ઝડપાયું છે। માસમા ગામે ચાંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તારમાં નકલી વિમલ અને શેમ્પુના ગોડાઉનમાં બાતમીના આધારે ઓલપાડ પોલીસે દરોડા પાડ્યા હતા અને તે દરમિયાન નકલી વિમલ અને શેમ્પુ બનાવવાના 3 મશીનો સાથે વિમલનું 700 કિલો ડુપ્લિકેટ રો મટીરીયલ અને રોલ પણ મળી આવ્યા છે। ત્યારે પોલીસે 1800 લીટર ડુપ્લિકેટ દવ શેમ્પુનું રો મટીરીયલ અને 37 પેકેટ કબજે કર્યા હતા। જ્યારે પોલીસે નકલી શેમ્પુ અને વિમલનો જથ્થો અને રો મટીરીયલ્સ મળી 50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી। ગીર સોમનાથમાં જો હત્યાનો બનાવ સામે આવ્યો તેમાં ઉનામાં ફાયરિંગની ઘટના સામે આવી। તો આ સમગ્ર ઘટનામાં ઉનાના ઓલવાણ ગામે યુવાન પર ફાયરિંગનો બનાવ બન્યો હતો, જેમાં પથ્થરની ખાણમાં હિસાબ બાબતે બંદૂક રાખી હત્યા કરવામાં આવી હતી। ત્યારે એલસીબીએ ગણતરીના જ કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે, જેમાં આરોપીએ ખાનની વાડીએ બોલાવી ગોળી મારી હતી। તો આ મામલે પોલીસે આરોપી સાથે પૂછપરછ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આરોપીને પકડવા માટે કાર્યરત થઈ અને એ દરમિયાન એલસીબીના બીએસઆઈ શ્રીને માહિતી મળતા તેમણે આ જે શકમંદ આરોપી હતા ભીમાભાઈ કરશનભાઈ ગઢવી એને રાઉન્ડ અપ કરેલ અને રાઉન્ડ અપ કર્યા બાદ તેની પૂછપરછ કરતા આ ઘટના એમણે પોતે જ કરેલી છે એવું એમણે સ્વીકાર કર્યો હતો। આરોપી જે ભીમાભાઈ કરશનભાઈ ગઢવી 4 મહિના પહેલા આ જે ભૂપતભાઈ આહિર છે એની પથ્થરની ખાણ હતી અને એ પથ્થરની ખાણમાં પોતે મહેતાજી તરીકે કામ કરતા હતા અને એના હિસાબ બાબતે એને 3 થી 4 વાર અગાઉ માથાકૂટો થઈ ચૂકેલી હતી, જેનું મન દુઃખ રાખી અને એને આ મનમાં લઈ અને એણે આ ઘટનાનો અંજામ આપ્યો છે। ભાવનગર મનપા કચેરી ખાતે મારામારી સર્જાઈ હતી। તો બીએમસી ઓફિસ બહાર
ફોર્મ ભરનાર અને અરજદાર વચ્ચે વાહન પાર્કિંગમાં કોઈ કારણોસર બબાલ થતા મારામારી થઈ હતી, ત્યારે બીએમસી કર્મચારીઓ દ્વારા બંને ઇસમને છૂટા પાડવામાં આવ્યા હતા। તો મારામારીના લાઈવ દ્રશ્યો પણ આપણી સામે આવ્યા છે, જ્યારે પાર્કિંગ કરવા બાબતે મારામારી થઈ હોવાનું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે। સુરત પોલીસ કમિશનર વગર ગુનેગારો બેફામ બની ગયા હોય એમ એક પછી એક હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે, અને ત્યારે વધુ એક હત્યાની ઘટના સુરતના પૂર્ણા પોલીસ મથકમાં બની હતી। પૂર્ણામાં યુવતીની બાબતે થયેલા ઝઘડામાં 3 પર હુમલો કરાયો હતો અને જેમાં એક આધેડની હત્યા થઈ છે, જ્યારે અન્ય એક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। સગી બહેનના દીકરાએ પ્રેમ પ્રકરણમાં મામાની હત્યા કરી હતી। આવડ મળતી નથી, ત્યાર પછી મનસુખભાઈ, બાબુભાઈ અને બાબુભાઈનો દીકરો વિક્રમ, આ 3 લોકો ગામડેથી કોઈને કીધા કરવા વગર સીધા આ લોકો અહીંયા સુરતમાં આવ્યા। નીલગીરી વિસ્તાર કહેવાય છે, પર્વત પાટિયાની આજુબાજુ, ત્યાં ગયા એટલે જઈને પૂછ્યું એટલે ડાયરેક્ટ આ લોકો માથે હુમલો કર્યો અને મનસુખભાઈ મારા પપ્પા છે એક્સપાયર થઈ ગયા અને બાબુભાઈ અત્યારે સિરિયસ કોમામાં છે। અને અગાઉ પોતાની બેનને તે ભગાડી લાવવા બાબતે પૂછતા અને ફરીથી પણ તું જ ભગાડી ગયેલ છે તેવું જણાવતા આ કામના આરોપીઓ અને ફરિયાદ પક્ષ વચ્ચે બોલાચાલી થયેલી। બંને પક્ષના ફરિયાદી તેમજ આરોપી બંને એક જ જ્ઞાતિના હોય બોલાચાલી થતાં ઉશ્કેરાટમાં આવી જઈ આ કામના આરોપીઓએ પોતે ત્યાંથી લાકડી તેમજ પાઇપ અને છૂટા પથ્થર મારી અને આ કામના ફરિયાદીના મોટા બાપાને માથાના ભાગે ગંભીર ઈજા કરેલી અને તેઓ મરણ ગયેલા। ભાવનગરના કપરામાં આધેડ પર જીવલેણ હુમલો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી। મુકેશભાઈ બારૈયા નામના આધેડ પર 3 રાહુલ વિશાલ અને વિકી નામના વ્યક્તિઓ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને જૂની અદાવતમાં આધેડ પર તલવાર છરી વડે હુમલો કરાયો હતો, ત્યારે આધેડને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરત પોલીસને મોટી સફળતા મળી છે। સુરતના સારોલી પોલીસની હદમાંથી 20 લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। સાથે જ ડ્રગ્સ મંગાવનાર રઈસ કાલિયા સિદ્દીક ખાનને સહારા દરવાજા વિસ્તારમાંથી ઝડપી લીધો છે। તો આરોપી જૂના કપડાં વેચવાનો ધંધો કરતો હતો, પરંતુ ધંધો બરાબર ન ચાલતા એમડી ડ્રગ્સના ધંધે ચડ્યો હતો। આરોપીની ધરપકડ કરાતા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને જે બાદ હાલ એસઓજી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં હજુ પણ રોષ યથાવત છે। આ વિવાદના વંટોળ વચ્ચે આગામી 16 એપ્રિલ 2024ના રોજ પરસોત્તમ રૂપાલા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે। આ પહેલા તેઓ બહુમાળી ભવન ખાતે જંગી સભાને સંબોધશે। તો પરસોત્તમ રૂપાલાના ફોર્મ ભરવા અને જાહેર સભા અંગે ભાજપના કોર્પોરેટર કેતન પટેલે જણાવ્યું હતું કે આગામી 16 એપ્રિલે સવારે 10:30 વાગે પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરવા જશે અને ત્યારે અહીં જાહેર જંગી સભા કરવામાં આવશે। આ જાહેર સભાના ભાગરૂપે આજથી જ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તો ભાજપના દાવા પ્રમાણે 16 એપ્રિલે બહુમાળી ભવન ખાતે તે દિવસે 20 થી 25 હજાર લોકો પણ હાજર રહેશે। ભાજપે આ કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને તૈયારીઓના ભાગરૂપે રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતાઓ સ્થળની સમીક્ષા કરવા માટે પણ પહોંચ્યા હતા। આગામી તારીખ 16 સવારે 10:30 વાગે રૂપાલા સાહેબ જ્યારે ફોર્મ ભરવા જાય ત્યારે અહીંયા જંગી જાહેર સભા જેવું કરવામાં આવેલ છે। એના ભાગરૂપે અત્યારે લાઇટ માઇક મંડપની જે સૂચનાઓની જે તૈયારી કરવાની એ તૈયારીના ભાગરૂપે અત્યારે અહીંયા બતાવવા આવ્યા છે। કઈ જગ્યાએ? સરદારના પુત્રે બહુમાળી ભવન ચોકમાં। અને ખાસ તો અત્યારે ક્યાંક વિવાદ ચાલી રહ્યો છે, તો વિવાદને લઈને શું કહેશો? એક બાજુ વિવાદ ચાલી રહ્યો છે, બીજી બાજુ તૈયારીઓ ચાલી રહી છે। અત્યારે ફોર્મ ભરવાનું છે 16 તારીખે, એ અત્યારે તૈયારી ચાલી રહી છે। સુરેન્દ્રનગરના સાયલામાં દેશી બંદૂક સાથે એક આરોપીને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો। સાયલાના નીનામાંથી સુરેન્દ્રનગર એસઓજીએ પપ્પુ સોરવાસિયા નામના આરોપીને ઝડપી બંદૂક સહિત 5000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે અને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરતમાં સરકારી શાળાઓની સુરત બદલાઈ રહી છે। ઉત્તમ રિઝલ્ટના લીધે સરકારી શાળાનો ક્રેઝ પણ વધી રહ્યો છે અને સરકારી શાળાઓમાં ખાનગી શાળા કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે।
તો શાળાનું મેરિટ લિસ્ટ ઊંચું આવતા મોટા ઘરના લોકો પણ બાળકોનું એડમિશન સરકારી શાળામાં કરાવી રહ્યા છે. ત્યારે સુરતના મોટા વરાછા ખાતે આવેલ સરકારી શાળામાં એડમિશન માટે લાંબી કતાર લાગી રહી છે. મનપાનગર પ્રાથમિક શાળાઓમાં વાલીઓની લાંબી કતાર જોવા મળી રહી છે, જેના લીધે શાળા નંબર 346 અને 334 સાથે જ 355માં એડમિશન માટે 3 દિવસની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. સુરત શહેરમાં ખાનગી શાળાઓના જે પ્રકારે એડમિશનની લાઈનો ન લાગે તે પ્રકારની લાઈનો પ્રાથમિક શાળામાં જોવા મળી રહી છે. જોઈ શકાય જે પ્રકારે સુરતના મોટા વરાછા વિસ્તારમાં આ જે એક પ્રાથમિક શાળા છે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી અને પ્રમુખ સ્વામી મહારાજ, અહીંયા જે કહી શકાય કે બાલ વાટિકાથી લઈને ધોરણ 8 સુધીના પોતાના જે વિદ્યાર્થીઓ છે તેમને એડમિશન અપાવવા માટે વાલીઓની લાઈનો લાગતી હોય છે. જે પ્રકારે વાલીઓ છે તે વાલીઓની લાઈન અહીંયા સ્પષ્ટ જોઈ શકાય છે અને કહી શકાય કે દર વર્ષે આ જે શાળા છે તે શાળાની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓ આવતા હોય છે. આપણી સાથે શાળાના શિક્ષકો છે. સાહેબ, જે પ્રકારે આપ અહીંયા જે મેનેજમેન્ટ ચાલી રહ્યું છે, કઈ પ્રકારે એડમિશન કરવા લોકો આવતા હોય છે અને કઈ રીતની ભીડ હોય છે? આ શાળા સરકારી શાળા છે અને કુલ મળીને અહીંયા 3 શાળાઓ આ કેમ્પસમાં ચાલે છે. શાળા ક્રમાંક 334, 346, 355 આ મહારાજા કેમ્પસથી પ્રખ્યાત છે. અહીંયા સુમન હાઈસ્કૂલ નંબર 19 પણ ચાલે છે. આ શાળામાં વધારેમાં વધારે પ્રવેશ માટે વાલીઓ એટલે આગ્રહ રાખે છે કે આ શાળાની અંદર બાળકને સર્વાંગીણ શિક્ષણ જે મળે છે એ તમામ પ્રકારનું અહીંથી આપવામાં આવે છે. કન્ટેન્ટ બેઝ તો હોય જ છે. સ્ટેટ લેવલની જે પરીક્ષાઓ આવે છે એમાં અમારી શાળામાંથી કોઈ એક તાલુકાની અંદર જેટલા મેરિટમાં આવે એટલા બાળકો આ કેમ્પસના હોય છે. એટલે કન્ટેન્ટ તો હોય જ છે, પણ સાથે સાથે એનામાં જે ગુણ વિકસે, માત્ર માર્કશીટના ગુણ નહીં, જીવનના ગુણ વિકસે એવી તમામ પ્રયત્નો અને પ્રયાસ થાય છે, જેમાં વાલીઓનો ખૂબ અને ખૂબ સહકાર હોય છે. અહીંયા સર ટીચર નહીં પણ દીદી ગુરુજી કહેવામાં આવે છે. જન્મદિવસ માટે કોઈ પાર્ટી નહીં પણ અહીંયા યજ્ઞ દ્વારા જન્મદિવસની ઉજવણી થાય છે. આવા અનેક પ્રયાસો છે. એને કારણે બાળકોમાં વિનમ્રતા, વિવેક, નિષ્ઠા આવા ગુણ વિકસે છે અને એટલે વાલીઓ છે એ અહીંયા આગ્રહ રાખે છે. ડૉક્ટર ઉપસ્થિત છે, ખૂબ જ પ્રખ્યાત હોસ્પિટલના ડૉક્ટર આપણી વચ્ચે. સાહેબ, આપ અહીંયા એડમિશન લેવા માટે આવ્યો, શું જોઈને ખાસ કરીને આવ્યો? હું ડૉક્ટર અશોક ભડિયાદરા, હું મારી દીકરીના એડમિશન માટે આવ્યો છું, 4થા ધોરણના એડમિશન માટે. અહીંયા અમારા ડૉક્ટર ગ્રુપમાંથી બહુ બધા વાલીઓના બાળકો આ સ્કૂલમાં ભણે છે અને ખાસ કરીને અહીંની શિક્ષણ પદ્ધતિ, શિક્ષણ સાથે સંસ્કાર અને શિક્ષણમાં જે રીતની પદ્ધતિ દ્વારા ચિંતન કરવામાં આવે છે એનાથી અમે સારી રીતે માહિતીગાર છીએ અને એટલા માટે જ હું બીજી સ્કૂલના પ્રેફરન્સ કરતાં આ સ્કૂલને પ્રેફરન્સ આપી રહ્યો છું. સાહેબ, શિક્ષણની વાત કરીએ તો કઈ પ્રકારનું આપણે ડિફરન્ટ લાગે છે ખાનગી શાળાઓને અહીંયા? એકચ્યુઅલી પરિણામ ઓરિએન્ટેડ રહેવા કરતાં અહીંયા સ્કિલને વધુ ધ્યાન આપવામાં આવે છે. સ્પિરિચ્યુઆલિટી એટલે કે ધાર્મિકતાનો પણ આમાં ખાસ જોવા મળે છે. આની સાથે જ બાળકોના ભવિષ્યના ઘડતર, લાઈફસ્ટાઈલ જેને આપણે કહીએ કે જીવનચર્યા, એમાં પણ વધુ ધ્યાન આપવામાં આવે છે. આ બધી વસ્તુ છે જે થોડી ડિફરન્ટ પડે છે. આપ જણાવો, ખાસ કરીને અહીંયા જે મેનેજમેન્ટ કરવામાં આવે છે, કઈ રીતે આખું મેનેજમેન્ટ થાય છે અને કઈ રીતે વિદ્યાર્થીઓને એડમિશન આપે? અહીંયા સરકારશ્રી દ્વારા જે પણ પદ્ધતિ જે પણ હોય તે પ્રમાણ મુજબ જ ચાલે છે. અહીંયા બાળકોને સારા એવા ગુણો પણ આપવામાં આવે છે. આપ જણાવો, ખાસ કરીને કઈ રીતે આખું આ જુઓ? નમસ્કાર, હું શાળા નંબર 346માં શિક્ષિકા તરીકેની ફરજ બજાવું છું. અમારી આ શાળા સરકારી છે, પરંતુ એટલી અસરકારી છે કે અહીંયા વાલીઓનો ખૂબ જ ધસારો છે. આજે એડમિશન માટેનો પ્રથમ દિવસ છે. લગભગ આજે 550 જેટલા વાલીઓ છે પોતાના બાળકોને એડમિશન માટે આવી ગયા છે. આનું શું કારણ છે? તો બાળક જ્યારે પ્રથમ વખતે શાળામાં પગ મૂકે છે ત્યારે સૃષ્ટિનો પ્રથમ શબ્દ ઓમ જેને કહેવાય, એ બાળકને વિદ્યારંભ સંસ્કારથી જ બાળકને અહીંયા સંસ્કાર આપવાનું કાર્ય થાય છે. ત્યારબાદ બાળકનો જન્મદિવસ આવે ત્યારે બાળકને સરસ મજાના જ્ઞાન સાથે જન્મદિવસની ઉજવણી કરવાના શાસ્ત્ર પ્રમાણે. અને એક પ્લસ કે અત્યારે જ્યારે સમાજને એ જરૂર છે ભગવદ્ ગીતા, તો અમે અહીંયા શાળામાં રોજ 2 શ્લોકનું બાળકોને પારાયણ કરાવીએ છીએ. સમાજમાં અત્યારે ભગવદ્ ગીતાનું વાંચન હોવું જરૂરી છે. શા માટે? તો બાળકમાં જે સંસ્કારો છે એ લુપ્ત થતા જાય છે. આ સંસ્કારોનું પુનરુચ્ચારણ કરવા માટે અમે બાળકોને અહીંયા ભગવદ્ ગીતાનું વાંચન કરાવીએ છીએ, હવન કરાવીએ છીએ અને જે આપણા 16 સંસ્કાર છે એમાંથી
વિદ્યારંભ સંસ્કાર છે એ દ્વારા બાળકને ભણવાની શરૂઆત કરીએ છીએ. પ્લસ સમાજમાંથી વાલીઓને એમને ખૂબ જ સપોર્ટ મળે છે, કારણ કે શાળા એ માત્ર શાળા નથી. શાળા એ ત્યારે જ શાળા બને કે જેમાં વાલીનો પૂરેપૂરો સહકાર હોય. શાળા, શિક્ષકો અને બાળકો અને વાલીઓ એ બધા શાળાના આધારસ્તંભ છે. એ સ્તંભો બરાબર હોય તો શાળા સારી રીતે બની શકે છે. તો સીધું જે પ્રકારે આ તમામ જે શાળાના જે વિદ્યાર્થીઓ જે એડમિશન માટે આવતા હોય છે તેમનો ડ્રો કરવામાં આવતો હોય છે, અને તેમને જ લઈને ખાસ કરીને શાળાનું જે મેરિટ છે તે ખૂબ ઊંચું આવતું હોય છે, અને તેના જ લઈને સુરત શહેરના જે ખ્યાતનામ ડોક્ટરો, શિક્ષકો સહિતના જે અધિકારીઓ છે તેમના બાળકો પણ આ શાળાની અંદર એડમિશન લેવા માટે આવતા હોય છે. અને ખાસ કરીને શાળામાંથી એક ડ્રો કરવામાં આવ્યું છે, તેમાં જ આ વિદ્યાર્થીઓ જે છે તેના નામ નક્કી કરવામાં આવતા હોય છે. એટલે કહી શકાય કે દર વર્ષે અત્યાર સુધીમાં જે પ્રકારે આ શાળા જે છે તેમાં ભીડ ખૂબ જ જોવા મળતી હોય છે. ત્યારે સવારથી લઈને પૂરા દિન સુધી જે પ્રકારે એડમિશનો આવતા હોય છે, તેને જ લઈને આ શાળા જે છે તે સુરતની અંદર પણ ખૂબ જ ખ્યાતનામ છે. સુરતભરમાંથી અહીંયા વિદ્યાર્થીઓ જે છે તે મોટી સંખ્યામાં તેમના વાલીઓ એડમિશન માટે આવતા હોય છે. કેમેરામેન કેસી વઘાસિયા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. દ્વારકાના ખંભાળિયા ભાણવડ સ્ટેટ હાઈવે પર આવેલ બસ સ્ટેન્ડ પર લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કોટડિયા, સુતારિયા અને ભંડારિયા ગામે જવા માટેના બસ સ્ટોપ પર અન્ય ગામનું નામ લખ્યું હતું, અને જેમાં બસ સ્ટોપ પર ખાનગી કંપનીની જાહેરાત પણ લગાવવામાં આવી હતી. જે જોતા જ આ જાહેરાત લગાવતી વેળાએ ભૂલ થઈ હોઈ શકે, પરંતુ આવડી મોટી ભૂલ તંત્રના ધ્યાને કેમ ના આવી તે પણ પ્રશ્ન ઉત્પન્ન થયો છે. બસ સ્ટોપ પર ફોર્ટ ગામનું નામ છે, અને જેના કારણે કોટડિયા તરફ જવાવાળા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારની ઘટના સામે આવી છે, જેમાં નાગા બાવાનો ઢોંગ રચી મદારી હવામાંથી ભસ્મ ઉડાવી સોનું કાઢી અને આંચી દેતો હતો. અને ત્યારે મામલે ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવીના આધારે આરોપીને દહેગામ દબોચી પાડ્યો હતો, જે બાદ પોલીસે વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે. સુરતમાં 9 તારીખથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે, અને ત્યારે ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન દ્વારકા શારદાપીઠ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીના ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાન માટે સુરત આવ્યા છે. 24,000 સ્ક્વેર ફૂટના બંગલામાં સ્વામી શંકરાચાર્યજી અને તેમના સાથી ઋષિકુમારોની વ્યવસ્થા કરવામાં આવી છે. આહિર સમાજના અગ્રણી વરજવાંગ ઝીલરિયાએ જણાવ્યું હતું કે અમારું 12 લોકોનું સંયુક્ત પરિવાર છે. આચાર્યજી સુરત આવ્યા છે ત્યારે તેમના રહેવા અને અનુષ્ઠાનની વ્યવસ્થા કરી છે, તે માટે અમે બંગલો ખાલી કરી દીધો છે. પ્રથમ વખત શંકરાચાર્યજી નવરાત્રી અનુષ્ઠાન માટે સુરત આવ્યા છે, તો સુરતમાં શંકરાચાર્યજી 9 દિવસ સુધી ભક્તો તેમના સત્સંગ, પ્રવચન અને દર્શનનો લાભ લઈ શકે છે. દ્વારકા શારદાપીઠના જગતગુરુ શંકરાચાર્ય પૂજ્ય આજ પધાર્યા છે મારે ઘેર 9 દિવસના અનુષ્ઠાન માટે. નવરાત્રિ કાલે શરૂ થાય છે ત્યારે જગતગુરુએ અમને અનુમતિ આપી હતી કે હું તમારી ઘરે આ 9 દિવસ અનુષ્ઠાન કરીશ, એટલે અમે ખૂબ રાજી છીએ. અને ગુરુજી સવારે 10 થી 12 અને સાંજે 5 થી 7 દર્શન આપશે. સાંજે 5 થી 7માં પ્રવચનો થશે. એટલે મારી સમગ્ર સુરત શહેરીજનોને, હિન્દુ સંપ્રદાયના લોકોને વિનંતી છે કે આપ વધુ ગુરુજીના દર્શનનો લાભ લ્યો. ચૈત્રી નવરાત્રિના અનુષ્ઠાન અંતર્ગત આવો સુંદર મજાનો લાહો મારા વરજાંગ બાપા અને એમના પરિવારને મળ્યો છે, ત્યારે ખૂબ ગૌરવ અને આનંદ પણ થાય છે. અને સમગ્ર સુરતની જનતાને પણ ભાવભર્યું આમંત્રણ પાઠવું છું કે આવો સુંદર મજાનો અવસર આપણને આ વરજાંગ બાપા થ્રુ મળ્યો છે આપણા સુરતની જનતાને, તો આનો લાભ લેજો. અને અતિ કૃપા દ્વારકાધીશની આ પરિવાર પર સદા રહે, અને આવા સુંદર મજાના અવસરોમાં સહભાગી થતો અમારો પરિવાર ખૂબ સુંદર અવસરને આવકાર્યો છે. આજનો માનવી ભાગદોડ ભર્યું જીવન જીવી રહ્યો છે, અને જેના પરિણામે સ્ટ્રેસનો ખૂબ જ અનુભવ પણ થઈ રહ્યો છે. બીજી બાજુ સમયના અભાવને લઈને બાળકો અને પરિવારજનોને કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યાએ જવા માટે ખૂબ જ સમય લાગી જતો હોય છે. મરીન નેશનલ પાર્ક જામનગરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર પ્રતિક જોશી પતંગિયાના જીવન વિશે વિશેષ માહિતી આપી રહ્યા છે, જેથી સ્ટ્રેસનું પરિણામ વધી જતું હોય છે. તો આવી સ્થિતિ વચ્ચે તમે આંગણે પણ અમુક છોડો વાવી અને જે મનને પ્રફુલ્લિત કરી શકે છે તેવા પતંગિયાને મહેમાન બનાવી શકો છો. બીજી બાજુ 4 અવસ્થામાંથી પસાર થતા પતંગિયાના રહસ્યમય જીવન વિશે પણ જાણવું એ પણ એક લાવો છે.
અંગેની જો વાત કરીએ તો એ ઈંડામાંથી ઈયળ બને છે, ઈયળમાંથી કોશેટો બને છે અને કોશેટોમાંથી એક પુખ્ત પતંગી બહાર આવે છે. એટલે એના જીવનચક્રમાં અલગ અલગ ઘણા બધા તબક્કાઓ છે. તો આ જીવનચક્રનો અભ્યાસ કરવો અને જોવું અને નિહાળવું એ ખૂબ જ મજા આવે એવી અને રસપ્રદ વાત છે. રાજકોટ મહાનગરપાલિકાના તંત્રની બેદરકારી સામે આવી છે, જેમાં સામાન્ય નાગરિકો સામે ધોકો પછાડી ઉઘરાણી કરતા તંત્રને વિવિધ કચેરીઓના 44 કરોડનો વેરો વસૂલવાનો બાકી છે. આ ઉપરાંત રેલવે, સમરસ હોસ્ટેલ, પોલીસ કમિશનર કચેરી અને કલેક્ટર ઓફિસ સહિતની 20 કરતા વધારે સરકારી કચેરીઓના 125 કરોડથી વધારે વસૂલવાના પૈસા બાકી છે. આ અંગે મનપાના ટેક્સ ઓફિસર વત્સલ પટેલે જણાવ્યું કે રાજકોટમાં મનપાની જુદી જુદી કચેરીનો 44 કરોડનો વેરો વસૂલવાનો બાકી છે. તો કોર્પોરેશન દ્વારા ટૂંક સમયમાં જ આ માટેનું સેટઅપ કરવામાં આવશે અને બાકી વેરાની ભરપાઈ કરવામાં આવશે. રેલવે તેમજ પોસ્ટ ઓફિસનો વેરો બાકી હોવાથી નળના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. તાજેતરમાં જે છે માન્ય મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષસ્થાને જે છે તથા નાયબ કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને અલગ અલગ બેઠકો મળેલી હતી, જેમાં તમામ ગવર્મેન્ટના કર્મચારીઓના સિનિયર અધિકારીઓને બોલાવવામાં આવેલા હતા અને તેમને જે છે વારંવાર આ બાબતે તાકીદ પણ કરવામાં આવી હતી તથા ડીઓ લેટર બી લખવામાં આવેલા હતા. આપશ્રીને આ બાબતમાં આગળ જણાવું તો જે કેન્દ્ર સરકારની જે છે એમાં પોસ્ટ ઓફિસ તથા રેલવેને નિયમ અનુસાર તેમનું પાણી કનેક્શન જે છે એમનું પાણી વિતરણ પણ જે છે એ વેરા બાકી હતું એટલે બંધ કરવામાં આવેલું છે. અને ભવિષ્યમાં પણ જો વેરો જે છે કેન્દ્ર સરકારની એજન્સી દ્વારા નહીં ભરવામાં આવે તો તેમાં અનુસાર નિયમ અનુસાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સના આદેશ મુજબ જે છે એ મુજબ તેઓ ઉપર કાર્યવાહી કરવામાં આવશે. વતનની વાતમાં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.